વિશ્વ સ્તરે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને ગેસની અછત છે તેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટી અસર જોવા મળી રહી છે. આપણી સાથે ચેમ્બરના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા છે. આપણે સીધા વાત કરીએ. અશોકભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે તો આપ જોડાયેલા છો, શું સ્થિતિ છે? કારણ કે સૌથી મોટી વાત છે કે જે કપડું બને છે એ યાનમાંથી બને છે. યાન પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ આવવાના બંધ થઈ ગયા છે. બીજી બાજુ જે ઇન્ડસ્ટ્રી છે આખી ગેસ પર ચાલે છે, કોલસા પર ચાલે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આજે આંતરરાષ્ટ્રીય યુદ્ધનું જે અત્યારે માહોલ બની રહ્યો છે, અને જે મોટી જે યુદ્ધની જે અસર છે એ સીધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર પડવા જઈ રહી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ ટોટલી મેનમેડ ફાઇબર છે, અને જે ક્રૂડનો જથ્થો છે એ ખાડીમાંથી આવતો હોય છે. તો ક્રૂડ, ગેસ, આ બે જે મેન પાયા છે એ બંનેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે. ખાસ કરીને ગેસની વાત કરવા જઈએ તો 55,000 યુનિટોમાંથી 15,000 યુનિટો ગેસ સાથે જે ટ્વિસ્ટેડ યાન છે એ એને સીધી સ્ટીમ આપતા હોય છે, અને એને લઈને એની અંદર સીધો અત્યારે કાળા બજાર દેખાઈ રહ્યું છે. બીજી બાજુ પ્રોસેસિંગની વાત કરીએ તો એની અંદર પણ કોલસો ખૂટી રહ્યો છે, અને ક્યાંક એનાથી આધારિત સ્ટીમ જે હાલતા હતા એ પણ બંધ થવાના આરે છે. જો સરકાર આના ઉપર નિગરાની રાખશે તો હું માનું છું કે થોડા દિવસ ઓર આમાં રાહત મળશે. બાકી આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી. જો કદાચ બંધ થાય તો કેટલા રૂપિયાનું પર ડેનું નુકસાન ટેક્સટાઇલમાં શું? ટેક્સટાઇલની ઇન્ડસ્ટ્રીની વાત કરવા જઈએ ને તો પર ડે એનું આંકડો નહીં, હજારો કરોડનું નુકસાન જવા થઈ રહ્યું. કારણ કે જે રીતનું પ્રોડક્શન છે, પર ડે 6 કરોડ મીટર પર ડેનું જે પ્રોડક્શન હોય ત્યારે ગણતરી કરવા જઈએ ઇન્ટુ 35 રૂપીઝ આપણે મૂકીએ મિનિમમ, તો પણ આજે બહુ મોટો આંકડો થવા જઈ રહ્યો છે કે 2,000 કરોડથી વધારે મોટો આંકડો થઈ જાય. આ ટર્ન ઓવરની વાત કરી. નફાની વાત કરવા જઈએ તો 500 કરોડનો થતો હોય, પણ આખું ટર્ન ઓવર ગણવા જઈએ તો આખી ઇન્ડસ્ટ્રી જે એન્ટાયર ચેઇન છે એને કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય. કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. હું માનું છું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જલ્દીમાં જલ્દી ટ્રમ્પ અને ઇઝરાયલ ક્યાંક એનો ભગવાન સદબુદ્ધિ આપે ને ઈરાક ઠેકાણે પડી જાય તો હું માનું છું કે ઇન્ડસ્ટ્રી બચી શકે. અન્યથા આવનારા દિવસોની અંદર આ ઇન્ડસ્ટ્રીને બહુ મોટું નુકસાન થશે, વર્કરોને નુકસાન થશે. કારણ કે આમાં તો એમએસએમઈ છે અને મોટી રોજગારી ટેક્સટાઇલથી ઉત્પન્ન થતી હોય તો આખા દેશની અંદર 18 કરોડ લોકો જ્યારે આ ચેનની અંદર ઇનકનેક્ટિંગ વેપાર મેળવતા હોય, મજૂરી મેળવતા હોય છે, તો બહુ મોટું નુકસાન ઇન્ડસ્ટ્રીને થવા જઈ રહ્યું છે. બિલકુલ ભાઈ, અશોકભાઈ જે કીધું એમ, કારણ કે ખાડી દેશના આ યુદ્ધની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને જોવા મળી રહી છે. 18,000 કરોડ નહીં પણ 18,000 કરોડ લોકોને રોજીરોટી પર અસર થશે. દરરોજનું 2,000 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન થશે. કારણ કે જે પ્રકારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે મટીરિયલ વપરાય છે તે પેટ્રોલિયમમાંથી બને છે. તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ ખાડી દેશોમાંથી આવે છે, અને ત્યારબાદ જે ગેસની અછત ઊભી થઈ છે, એટલે કે જ્યારે આ કપડું તૈયાર થાય છે ત્યારે તેને પ્રોસેસિંગ અને ફિનિશ કરવા માટે મોટે ભાગની જે પ્રોસેસિંગ આવશે એમાં ગેસ વપરાય છે, કોલસો વપરાય છે.